તળાજા ડેપ્યુટી કલેક્ટરની બદલી બોટાદ ખાતે થઈ છે। તેઓના સ્થાને ભાવનગર મહાનગરપાલિકામાંથી રાવલ આવ્યા છે। સોલંકીની બદલી થતાં આજે તેઓને મામલતદાર પ્રાંત કચેરીના સ્ટાફે સાદગી સાથે ભાવભરી વિદાય આપી હતી। તળાજા પ્રાંત અધિકારી જયદીપસિંહ સોલંકી છેલ્લા 2 વર્ષથી તળાજા કાર્યરત હતા। તેઓ પોતાના શાંત અને સરળ સ્વભાવને લઈ આમ જનતાથી લઈ નીચેના અધિકારીઓ ચૂંટાયેલ જનપ્રતિનિધિઓમાં ચાહના મેળવી હતી। તેઓની બદલી બોટાદ ડેપ્યુટી કલેક્ટર ખાતે થઈ છે। આજે તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। તેમના સ્થાને જયકુમાર રાવળને મૂકવામાં આવ્યા છે। તેઓ ભાવનગર મહાનગરપાલિકામાં ચૂંટાયેલી બોડી સાથે કામ કરવાનો અનુભવ ધરાવે છે। તેઓ પણ શાંત સ્વભાવના છે। આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી તેઓના મુખ્ય અધિકારી તરીકેના વડપણ હેઠળ યોજાશે। અહીંના ખનન માફિયાઓ પવનચક્કીના વિકાસના કામે થતી દબંગગીરી જેવા પ્રશ્નો સામે હાલ તળાજા પંથકમાં અનેક વિકાસ કાર્ય થઈ રહ્યા હોય તેની ભૂમિકા નિર્ણાયક બની રહેશે।